જય સ્વામિનારાયણ, નમસ્કાર. હું વૈદિક ચાવડા. આજે આપણે એક એવા વિષય તરફ વાત કરવાના છીએ જે આપણા જીવનનો પાયો છે, કર્મ અને ધર્મ. એક માર્ગદર્શિકા છે જે આપણા જીવનને સાર્થક બનાવે છે. કર્મ એટલે શું? આપણા વિચાર, શબ્દ અને ક્રિયા. જો કર્મ સારું હોય તો આપણા વિચારો પણ સારા અને ક્રિયાઓ પણ સારી કરવી જોઈએ છે. જ્યારે આપણું કર્તવ્ય, આપણા સિદ્ધાંતો અને નૈતિક ગુણધર્મો કર્મ સાથે જોડાતા હોય છે, ત્યારે કર્મ અને ધર્મનો મેળાપ થઈ જતો હોય છે અને એક યજ્ઞ બની જતું હોય છે. આપણે ઘણી વખત વિચારીએ કે સારું કર્મ એટલે શું? તમે નૈતિકતાથી અને બીજાના ભલા માટે જે કર્મ કરો એ સારું કર્મ હોય છે. અને જો સારું કર્મ સાથે ધર્મ જોડાઈ જાય તો યજ્ઞ બની જતો હોય છે અને જીવન સાર્થક થતું જોવા મળે છે. આધ્યાત્મિક વિકાસ કે ધર્મનો અર્થ એ નથી કે આપણે સાંસારિક જીવન છોડી અને જંગલમાં જતું રહેવું, પરંતુ આપણા મનના વિચારો અને સારા વિચારોને બહાર લાવવા અને કોકના ભલા માટે થતું હોય એ ધર્મનું જ કાર્ય હોય છે. ચાલો આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આખા દેશના કર્મ અને ધર્મને એક સાથે જોડું છું. આ વિચારરૂપી આજે હું અમારી વાણીને અહીંયા પૂર્ણ કરું છું અને મારા એસએસપી પરિવાર શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક પરિવાર તરફથી આપ સૌને આભાર પ્રકટ કરું છું. જય હિન્દ, જય ભારત.